નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી આદર્શ હાઈ સેકન્ડરી સ્કૂલ અમરાપુર વતી હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ભૂગોળ એમાંનો પહેલો પાઠ ભૂગોળ એક વિષય તરીકે એની થોડીક માહિતી મેળવીશું. પ્રથમ તો જોઈએ ભૂગોળ એક વિષય તરીકે. તો ભાઈ તમે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં ભાઈ ભૂગોળના ઘણા બધું પાયાગત જે જ્ઞાન છે એ મેળવ્યું. ત્યાર પછી આપણે હવે એના જ જે 10માના જે ભૌગોલિક જે પ્રતિક્રિયાઓ છે કે ભાઈ ભૌગોલિક જે બાબતો છે એની વિશેની ઘણી બધી સમજૂતી ધોરણ 11 અને 12ના ભૂગોળ વિષયમાં મેળવીશું. પ્રથમ એની સમજૂતી મેળવીએ તો ભૂગોળનો અર્થ અને એની વિષય વસ્તુ કે ભાઈ આપણી પાસેનો જે પહેલો મુદ્દો બેઝિક સમજવા માટે કે ભાઈ વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ ભૂગોળનો અર્થ આપી સમજાવી વિષય વસ્તુને બીજા અર્થમાં પણ વપરાય છે, કાર્યક્ષેત્ર, અથવા તો એ રીતે પૂછાય ભાઈ ભૂગોળનો અર્થ સમજાવી એના કાર્યક્ષેત્રની સમજૂતી આપો. તો એની પહેલાં તો ભાઈ આપણે ખબર હોવી જોઈએ ભૂગોળ કોને કહેવાય. જેમ અગાઉ વાત કરી એમ સામાજિક વિજ્ઞાનમાં પણ ભૌગોલિક જે બાબતો છે એની વાત થઈ છે ત્યારે પણ તમે સમજ્યા છો. આજે આપણે એને ડીપમાં સમજીએ કે ભાઈ ભૂગોળ કોને કહીશું. તો ભાઈ ભૂગોળ વિશે ઘણા બધા વિદ્વાનોએ ઘણી બધી રીતે સમજૂતી પૂરી પાડી છે. પ્રથમ તો જોઈએ કે ભાઈ ઇરેટોસ્થિનીસે કે ભાઈ ભૂગોળને કયા અર્થમાં સમજાવ્યું છે. તો ભાઈ ઇરેટોસ્થિનીસે કીધું છે ભૂગોળ કોને કહેવાય. તો કે ભાઈ ભૂગોળ માટે સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોનિસ સવિશેષ એક પ્રતિક્રિયા આપી કે ભાઈ ભૌગોલિક એક પ્રકારનું પૃથ્વી અને એની સાથે જોડાયેલું જે વર્ણન છે એનો એક ભાગ જોડાઈને કામ કરે છે. ભાઈ ભૌગોલિક પ્રતિક્રિયા રજૂ કરે છે એને એ રીતે રજૂ કરી. એટલે કે ભાઈ જિયોગ્રાફિયા એટલે કે લેટિન ભાષામાં જોઈએ તો જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. ભાઈ લેટિન શબ્દ છે જિયોગ્રાફિયા કે ભાઈ જિયોગ્રાફિકના સંદર્ભમાં એક શબ્દ જે લેટિન ભાષામાં પ્રયોજાયેલો છે એને જીઓ એટલે કે ભાઈ પૃથ્વી કહેવાય અને ગ્રાફિયા એટલે કે વર્ણન કરવું. તો શાબ્દિક અર્થમાં ગણાવી શકાય કે ભાઈ ઇરેટોસ્થિનીસે ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન કરવું એવો થાય એ રીતે એને એક વિભાગ તરીકે સમજાવ્યો છે. ત્યારબાદ જોઈએ ભૂગોળ છે એના વ્યાખ્યાના સંદર્ભમાં તો ભાઈ ભૂગોળ એટલે પૃથ્વીનું પદ્ધતિસર વર્ણન કરનારું વિજ્ઞાન છે. ભાઈ પૃથ્વીનું પદ્ધતિસરનું વર્ણન કરનારું શું છે તો વિજ્ઞાન છે. એટલે કે ભાઈ પૃથ્વી સપાટી જોઈએ તો ભાઈ જે પ્રદેશો એના જે પાયાગત જે વિભાગો છે એને ભૂગોળમાં સમાવેશ કરવામાં આવ્યા છે. એટલે કે પૃથ્વીના જે પ્રદેશનો અભ્યાસ કરવાનો હોય છે તેના સ્થાન, એના ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, ખેતી તથા બાગાયતી પાક, ખનિજો, સંસાધનો હોય અથવા તો ભાઈ પરિવહનના જે સાધનો હોય, ઉદ્યોગો, તેમજ જે પ્રદેશમાં વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિઓ વગેરે વિશે વ્યવસ્થિત માહિતીનો સમાવેશ ભૂગોળમાં કરવામાં આવે છે. એટલે કે ભાઈ પદ્ધતિસર અથવા તો ભાઈ જુદા જુદા વિભાગ તરીકે જોઈએ તો ભાઈ પ્રસિદ્ધ ભૂગોળવિદના સંદર્ભમાં ઘણા બધા વિભાગો છે. જુદા જુદા વિદ્વાનોના સંદર્ભમાં જોઈએ તો એને અલગ અલગ રીતે આપવાની કોશિશ કરી છે અથવા તો સમજાવ્યું છે. આ ઉપરાંત જોઈએ તો કેટલાક ભૂગોળવિદ ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને 3 ટૂંકા પ્રશ્ન અથવા તો ભાઈ 7 શબ્દોમાં વર્ણવ્યું છે કે જેમાં શું છે, ક્યાં છે, શા માટે છે. એટલે કે ભાઈ જુદા જુદા ભૂગોળવિદોના મતે ભૌગોલિક જે શબ્દ છે એને અલગ અલગ અર્થમાં સમજાવ્યો છે. એટલે કે ભાઈ આ શબ્દ ભૂગોળના સમગ્ર વિષય વસ્તુ છે એમાં એનો અર્થ સમાવેશ થાય. એટલે કે ભાઈ શું છે, ક્યાં છે અને શા માટે છે. તો આવા ઘણા બધા જે જુદા જુદા જે 7 શબ્દો છે એમાં જુદા જુદા વિદ્વાનોના મતે ભૂગોળનું વિષય વસ્તુ સમાવેશ થાય છે અથવા તો ભાઈ રહેલું છે એમ ગણાવી શકાય છે. એટલે કે ભાઈ ભૂગોળનું કાર્યક્ષેત્ર જોઈએ ને
તો ભાઈ પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે 2 જ પરિબળનો અભ્યાસ થાય છે. એક છે પ્રાકૃતિક તત્વ અને બીજું છે સાંસ્કૃતિક તત્વો. આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખીને તપાસવામાં આવે. જો ખાસ યાદ રાખવું જોશે કે ભાઈ ભૂગોળ છે એના કાર્યક્ષેત્રમાં છે 2 પરિબળોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એક પ્રાકૃતિક છે અને બીજું છે ગણાવી શકાય કે ભાઈ સાંસ્કૃતિક પરિબળ. એમાં સૌથી વધારે માનવને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે અને પછી એનો અભ્યાસ થાય કે ભાઈ પૃથ્વી પર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના એના કાર્યકારણ સંબંધને છે ભૂગોળનું વિષય વસ્તુ સમજાવે. આજે કોઈ પણ ઘટના બને છે, કોઈ પણ ભૌગોલિક હોય એના સંદર્ભમાં જોઈએ, ભૂકંપ છે, દાવાનળના સંદર્ભમાં કોઈ, તો એમાં ક્યાંક ને ક્યાંક માનવી શું રહેલો છે તો કેન્દ્ર સ્થાને રહેલો છે એમ માનવામાં આવે છે. કારણ કે આજે તમે જો પર્યાવરણના સંદર્ભમાં કોઈ પણ ફેરફાર થયો, આજે જ વાત કરીએ આપણે ભાઈ વર્તમાન આધુનિક સમયની, આજે પર્યાવરણનું વાતાવરણ ચેન્જીસ થયું છે. ખાસ ભારત એક ભૌગોલિક આબોહવાના સંદર્ભમાં જે મોસમી પ્રકારની છે પણ એમાં બદલાવ એવો છે, તો એની પાછળનું કારણ શું છે? માત્ર ને માત્ર માનવી ગણવામાં આવે છે. તો ભાઈ ભૌગોલિક એટલે કે ભાઈ ભૂગોળ છે, ભૌગોલિક જ્ઞાનની સમજૂતી કોના સ્થાન ભાઈ કોને કેન્દ્રમાં રાખીને આપે છે તો માનવીને કેન્દ્રમાં રાખીને એને સમજાવે છે કે આજે કોઈ પણ ઘટનાઓ બને છે પર્યાવરણ સંદર્ભી, તો એમાં માનવી છે કેન્દ્ર સ્થાને ગણવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ભાઈ આપણે અગાઉ જોયા કે જે જુદા જુદા શબ્દ શું છે, શા માટે છે અને કેવી રીતે, તે ભાઈ આ શબ્દના અભ્યાસની વિગતોનું કે ભાઈ એક સ્થાન તરીકે જોઈએ કે પ્રાદેશિક વિતરણ શા માટે થાય છે, કે ભાઈના લોકેશનના સંદર્ભે એક સ્થાનની પ્રતિક્રિયા સાથે છે કે ભાઈ ભૌગોલિક ઘટનાનો કાર્યકારણ જે સંબંધ છે. આપણે જે અગાઉ વાત કરી કે ભાઈ ભૂગોળનું કાર્યક્ષેત્ર છે એમાં મુખ્ય 2 જે પરિબળો છે એમાં કેન્દ્ર સ્થાને રહેલા છે. એક છે પ્રાકૃતિક તત્વો અને બીજું છે એ સાંસ્કૃતિક તત્વો છે. પણ એમાં માનવીને કેન્દ્ર સ્થાને રાખીને એમનો અભ્યાસ થાય છે. એટલે કે ભાઈ આ બંનેમાં માનવી કેન્દ્રમાં રાખીને જે અભ્યાસ થાય છે કે ભાઈ ભૂગોળનું વિષય વસ્તુ અત્યંત કેવું છે? વ્યાપક છે, વિશાળ છે. એટલે જ આપણે વારંવાર કહીએ છીએ ભાઈ ભૂગોળનું કાર્યક્ષેત્રનું વિષય વસ્તુ છે અનંત, વિશાળ, વ્યાપક છે કે એને એક ભાગ તરીકે ક્યારેય સમજાવી શકાતું નથી. જેમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણના જે જુદા જુદા જે વિભાગો છે એની સાથે રાખીને ભાઈ એની સાથે જોડાઈને એ કાર્ય કરે છે. અથવા ગણી શકીએ કે ભાઈ પૃથ્વી મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસ સ્થાન છે. ભાઈ પૃથ્વીનું ભૌગોલિક અથવા ભૌતિક સ્વરૂપ સર્વત્ર સમાન નથી, બધી ક્યારે સરખું નથી. એટલે કે ભાઈ એનું કાર્યક્ષેત્ર કેવું બને છે? વિશાળ બને છે, એટલે કે વ્યાપક છે. આજે આપણે જે મૃદાવરણના ભાગો છે જમીનના ઓલ ઓવર વિશ્વમાં પૃથ્વીના સંદર્ભમાં જોઈએ એ ક્યારેય સરખા નહીં જોવા મળે, બધામાં કેવા છે? અલગ અલગ. જલાવરણ, વાતાવરણ બધામાં કેવી છે? વિભિન્નતાઓ છે, વ્યાપકતાઓ છે. આજે જ વાત કરીએ કે ભાઈ ભારતની જ વાત કરીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આવા 4 દિશાના મૃદાવરણ, જલાવરણ, વાતાવરણના જે ભાગો જોઈ લો ક્યારેય સમાન નહીં જોવા મળે. એટલે કે ભાઈ એના બધા વિભાગો કેવા છે? અલગ અલગ. તો એની સમજૂતી ભૂગોળ કેવી રીતે આપે છે? અલગ અલગ રીતે આપે. એટલે કે ભાઈ ભૂગોળનું વિષય વસ્તુ કેવું છે? અત્યંત વ્યાપક અને વિશાળ ગણવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો આ ઉપરાંત જે આપણે અગાઉ વાત કરી કે ભાઈ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ સાથે જીવાવરણ અથવા તો સામાન્ય રીતે નુવંશાવરણ વિભાગો છે કે આવરણના ભાગો છે એ આવેલા છે. આ ઉપરાંત ઉદ્ભવ અને ઉત્ક્રાંતિનો અભ્યાસ પણ કોણ કરે છે? ભૂગોળ કરે છે. જર્મન ભૂગોળવિદ કાર્લ રિટરના મતે શું કે ભાઈ ભૂગોળને કયા શબ્દમાં આપ્યું છે કાર્લ રિટરે? કે ભાઈ ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરણ પામશે. એટલે કે ભાઈ ભૂગોળના જે વિભાગો છે કાર્લ રિટરના મતે કેવા છે કે જેમ જેમ માનવજાત પાસે નિરીક્ષણ, જે સંશોધન, જે રિસર્ચ છે એના જે વિભાગો છે ઉત્તરોત્તર વધતા જશે ને એમ આપણે ગણી શકીએ કે ભાઈ ભૌગોલિક જ્ઞાન છે એનું જે પ્રતિક આજે તમે જોવો છો આધુનિક સમયમાં
વૈજ્ઞાનિકો છે ઘણા બધા સંશોધન દ્વારા ઘણી બધી માહિતીઓ છે પૃથ્વીના પેટાળથી માંડીને વાતાવરણ કે ભાઈ અવકાશના જે વિભાગો છે ત્યાં સુધી મેળવતો થયો. કે ભાઈ ભૌગોલિક જ્ઞાનની વિષય વસ્તુ કેવું થતું ગયું, વિશાળ થતું ગયું. એટલે જ ભાઈ કાર્લ રિટરે શું કીધું, જેમ જેમ નિરીક્ષણ અને સંશોધન થતું જાય એમ ભૂગોળનું જ્ઞાન હંમેશા વિશાળ થતું જશે, વ્યાપક થતું જશે. આ ઉપરાંત જોઈએ ભૂગોળનો ઉદ્ભવ અને વિકાસ. કે ભાઈ ભૂગોળના ઉદ્ભવના સંદર્ભે જો એક વિષય તરીકે ભાઈ ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીસના ભૂગોળવિદોનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. કે ભાઈ ભૂગોળના સંદર્ભમાં જે જ્ઞાન માહિતી આપી છે એના વિકાસમાં કેવા ભૂગોળવિદોનું સ્થાન રહ્યું છે, ક્યાં કહે તો ભાઈ ભારત છે, ચીન છે, અરબસ્તાન છે અને ગ્રીસના આપણા પ્રાચીન વેદો હોય, પુરાણો અને ધાર્મિક ગ્રંથોમાં ભૌગોલિક વર્ણનનો પૃથ્વી વિશે માહિતી તથા માનવ વસ્તી અંગેની વિગત જુદી જુદી જે ચર્ચાઓ છે એ વારંવાર કરવામાં આવે છે. આપણે ભાઈ ખબર છે કે ભાઈ પ્રાચીન વેદો હોય, પુરાણો છે કે ધાર્મિક ગ્રંથો છે, એમાં પણ ભૂગોળ વિશેનો જે ઉદ્ભવ છે, પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો છે એની સમજૂતી પણ રજૂ થાય છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ ભૂગોળ માટે સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ગ્રીક ભૂગોળવિદ જોઈએ કે ભાઈ ઇરેટોસ્થિનીસે જિયોગ્રાફિયા શબ્દ છે એ પ્રયોજ્યો હતો. કે જિયોગ્રાફિયા કે ભાઈ જિયોગ્રાફિક જે પ્રતિક્રિયાઓ છે કે ભાઈ ભૌગોલિક જે સમજૂતી છે એની માટે જિયોગ્રાફિકા જે શબ્દ છે એ પ્રયોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત જોઈએ કે જે જુદા જુદા જે ભૂગોળવિદો છે જિયોગ્રાફિકના સંદર્ભમાં જોઈએ તો એને કયા અર્થમાં સમજાયું છે તો થેલ્સ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થેલ્સે પૃથ્વીનું કદ, આકાર અને ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા. ભાઈ પૃથ્વીનું કદ કેવું છે, આકાર કેવું, કઈ સદીમાં તો ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં. સાથે જે થેલ્સ વિશ્વના પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે. આ ખાસ યાદ રાખજો, 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે ભાઈ વિશ્વના પ્રથમ ભૂગોળવિદ કોને ગણવામાં આવે છે તો થેલ્સ. ત્યાર પછી જોઈએ ટોલેમી. કે ભાઈ ટોલેમી નામના ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશ વૃત્તો છે, એના રેખાંશ વૃત્તો છે અને પૃથ્વીના ભૌગોલિક જે સ્થાન શું છે એની સમજૂતી આપણે આવનારા યુનિટમાં જોશું. નકશા વિશેની માહિતીમાં પૃથ્વીના અક્ષાંશો છે, રેખાંશો છે એની સમજૂતી કોને આપી છે તો ટોલેમીએ સૌપ્રથમ રજૂ કરી છે. ત્યાર પછી સ્ટ્રાબો. કે ભાઈ રોમન ભૂગોળવિદ જે સ્ટ્રાબોએ 17 ભૌગોલિક ગ્રંથો છે એને રચીને પૃથ્વીનું વિસ્તરણ વર્ણન કર્યું હતું. ત્યાર પછી ભૂગોળના વિકાસમાં મહત્ત્વના ભારતીય વિદ્વાનોનું યોગદાન પણ એટલું રહ્યું છે. ભારતના સંદર્ભમાં જોઈએ કે જુદા જુદા જે વિદ્વાનોએ છે ભૂગોળને કયા કયા અર્થમાં સમજાવ્યું છે કે ભાઈ એના વિકાસમાં સૌથી વધુ યોગદાન કયા કયા વિદ્વાને આપ્યું છે કે ભાઈ આર્યભટ્ટે. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. નીચે આપેલા 4 થી 5 જે વિદ્વાનો છે એની સમજૂતી કે ભાઈ આર્યભટ્ટે સૂર્યમંડળ અંગેની માહિતી આપી. પછી વરાહમિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધિત માહિતી આપી. ત્યાર પછી છે ભાસ્કરાચાર્ય પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વિશેની સમજૂતી આપી. છેલ્લે છે બ્રહ્મગુપ્ત ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર છે કે જ્યોતિષ વિષયક છે એ ગ્રંથની રજૂ કર્યો છે. એટલે કે ભાઈ નીચે આપેલા જે ભૂગોળવિદો છે કે ભાઈ આર્યભટ્ટ હોય, વરાહમિહિર છે, ભાસ્કરાચાર્ય છે, બ્રહ્મગુપ્ત છે, એને ભારતના સંદર્ભમાં જે ભૂગોળનો વિકાસ છે એના સંદર્ભની ઘણી બધી સમજૂતી પૂરી પાડી છે. વારંવાર પરીક્ષામાં પૂછાય કે ભાઈ સૂર્યમંડળ વિશેની સમજૂતી સૌપ્રથમ કોને આપી છે તો આર્યભટ્ટે આપી છે. અથવા તો ભાઈ પૃથ્વીના વ્યાસ સંબંધી સમજૂતી કોને આપી છે તો વરાહમિહિરે આપી છે. અથવા તો ભાઈ પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ વિશેનો ખ્યાલ સૌપ્રથમ કોને આપ્યો તો એ સમજૂતી વારંવાર પૂછાય છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ ઇબન બતુતા મોસ્ટ આઈમ્પી. કે ભાઈ ઇબન બતુતા નામના અરબ ભૂગોળવિદે ભારતની મુલાકાત લઈને ભારતની ભૂમિ અને લોકજીવન વિશે માહિતી આપી. તો ભાઈ ઇબન બતુતા નામના જે અરબ ભૂગોળવિદ હતા તો એને ભાઈ ભૂગોળના સંદર્ભમાં ભારતની શું સમજૂતી આપી તો ભાઈ ભારતની ભૂમિ અને લોકજીવન કેવું છે જુદા જુદા પ્રદેશમાં. આપણે જોઈએ જુદા જુદા જે ક્ષેત્રો છે ભારતના તો એની મુલાકાત લઈને એના લોકજીવન વિશેની સમજૂતી પૂરી પાડે છે. તો કોણ ભાઈ ઇબન બતુતા. 18મી સદીમાં જોઈએ ને
તો વિશ્વમાં મહાન મુસાફરો નવા જળમાર્ગની શોધ કરીને તેઓએ પૃથ્વીના ભૌતિક સ્વરૂપ, દેશોના વિભિન્ન સ્તરો, મહાસાગરો તથા વિશ્વના દેશોના લોકજીવનની માહિતી પણ આપી છે. આ ઉપરાંત જોઈએ કે ભાઈ જર્મનીના એવી હમ્બોલ્ટ, ખાસ ધ્યાન આપજો કે ભાઈ જર્મનીના એવી હમ્બોલ્ટ, ફેડરિક રાઇટઝેલ, કાર્લ રિટર, ઇમેન્યુએલ કાન્ટ, આ મહાન જે ભૂગોળવિદો છે એને ભૂગોળ વિષય વસ્તુ છે એ અંગેના વિચારો પ્રસ્થાપિત કર્યા હતા. સાથે સાથે જોઈએ કે ભાઈ આધુનિક ભૂગોળવિદનું સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું, જેમાં પ્રાકૃતિક તત્વોને પ્રાધાન્ય અપાયું. પ્રશ્ન એ પણ પૂછાય કે ભાઈ આધુનિક ભૂગોળનું સ્વરૂપ છે કયા ખંડમાં સૌપ્રથમ રજૂ થયું? તો યુરોપમાં. ત્યાર પછી જો 20મી સદીમાં પૃથ્વીના જે ભૂપૃષ્ઠ છે એની જે અભ્યાસની પદ્ધતિ અને એનો અભ્યાસ છે એ પદ્ધતિસર અને પ્રાદેશિક દૃષ્ટિકોણથી થવા લાગ્યો. એટલે ગણી શકાય કે 20મી સદીથી જ જુદા જુદા વિદ્વાનોએ છે પૃથ્વીના ભૂપૃષ્ઠ વિશેની સાચી સમજૂતી છે એને વિશાળ દ્રષ્ટિએ રજૂ કરી છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ભૂગોળ વિશે થોડી સમજૂતી વધારે ડીપમાં મેળવીશું.